આનંદનો ગરબો મને આવડે છે અને હું ઘણા વર્ષોથી લગભગ 10-15 વર્ષથી તો હું રોજ જ કરતી હતી ને માતાજીનું એક જ પ્રાર્થના કરું કે બસ આવી નવી તમારી કૃપા અમારી પર રહે. એટલે મારે આ વખતે બી એવું થયું કેવી છે કહ્યું એ પ્રમાણે કે મને આવા લાઈક માતાજીને લેવાની મારા ઘરમાં સ્થાપન કરાવવાની બહુ જ ઈચ્છા હતી, પણ રજાઓ જ્યારે મને મળી ત્યારે તમારા કોઈ સ્કેડ્યુલ હતા નહીં એ વખતે, એટલે મેં મિસ કર્યું. પણ મને આજે 21નો ફોન આવ્યો કે આજે છેલ્લો દિવસ છે એમને મળવા જવાનો, માતાજીને પગે લાગવાનો, તારે આવું છે. મેં એક જ સેકન્ડ વિચાર કર્યા આગળ કહી દીધું કે હા મારે આવું જ છે. અને હું આવી લાઈક આવ્યા પછી મને જે વાઇબ્રેશન આવ્યા ને માતાજીના જે લઈને આવ્યા ત્યારે એ પહેલાંથી જ હું ખાલી ખોટું નથી બોલતી, હું આવીને અહીંયા એન્ટર થઈને મેં તમને પહેલાં જ કીધું કે મને એટલું બધું સરસ લાગે છે. અને જેવું માતાજીનું આગમન થયું ને એમાં તો વધારે લાઈક થવા માંડ્યું મને. અને હું તો આનંદનો ગરબો મને આવડે છે અને હું ઘણા વર્ષોથી લગભગ 10-15 વર્ષથી તો હું રોજ જ કરતી હતી, પણ અહીંયાના સ્કેડ્યુલો મને અમુક વખત રહી જાય, ચાલશે ફાવશે, કારણ કે દિવસમાં એટલું બધું કરવાનું હોય ને કે રહી જતા હતો. પણ જ્યારથી કેવીસે કીધું ને કે મેં કરાવ્યું ત્યારથી મને આવું ફીલ થાય છે. તો મેં કીધું મને તો આ બધું ફીલ કેટલા વખતથી થતું હતું, તો મારે તો હું બધું મિસ કેમ કરતી ગઈ. એટલે પાછું મેં ચાલુ કર્યું કે હવે હું દરરોજ જે પાછું વગાડીશ અને હું બોલતી જ થઈશ એમ. એટલે હવે મેં ચાલુ કર્યું ને આજે મને જે આનંદ મળ્યો ને ખાસ તો એના પપ્પાના લીધે કે મને એમ એવું થાય કે હું ભગવાનને બસ એ જ માતાજીને જ પ્રાર્થના કરું કે એમનું સુખાકારી આયુષ્યમાં વધતું રહે. બસ બીજું મને ભગવાન આપે કે નહીં, પણ મને માતાજીનું એક જ પ્રાર્થના કરું કે બસ આવી નવી તમારી કૃપા અમારી પર રહે અને તમારા બધાના આશીર્વાદ અમારી સાથે રહે ને બસ એવી અમને ભક્તિ કરવાની સદબુદ્ધિ ભગવાન આપે માતાજી.